હેલો મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા ખુશ થશે. તો આજે આપણે જવાનું છે રાંદલમાના દર્શન કરવા, જે દેડવા આવેલું છે. તો બનાવી રહેજો વ્લોગમાં, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ આઇકન દબાવજો, જેથી મારા નવા વિડીયો તમને મળતા રહે. અને પ્લીઝ મિત્રો સપોર્ટ કરતા રહો, તો અમે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ મિત્રો. તો બનાવી રહેજો વ્લોગમાં, પ્લીઝ સપોર્ટ કરજો મિત્રો. તો ગાડી ફાઇનલી જઈ રહી છે મિત્રો. હવે આપણો રસ્તો બંધ છે, ખુલી જાય એટલે આપણે તરત જઈએ. તો ફાઇનલી મિત્રો જો આપણે રાંદલમાના મંદિરે પૂગી ગયા છે. જો કે મંદિરમાં ફોટો પણ બનાવે છે, એટલે આપણે અહીંથી વિડીયો ઉતાર્યો હતો. અહીંયા આપણે સાંડલો બાંડલો કરી લીધો, અને તમને એક વાવ દેખાડું. જો આ સૌથી જૂની વાવ છે, અને આનો ઇતિહાસ પણ ખૂબ જ છે. તો ત્યાંથી રાંદલમાના દર્શન કરીને અહીં એક નવું મંદિર પણ બનેલું છે રાંદલમાનું, ત્યાં અમે પછી ગયા અને ત્યાંય પણ અમે દર્શન કર્યા પછી, અને થોડોક વિડીયો ઉતાર્યો. કેમ કે સાંજે મંદિરની અંદર તો બ્લોગ અથવા વિડીયો અથવા ફોટો શૂટિંગની મના હોય છે, એટલે આપણે બહારથી જ વિડીયોની શૂટિંગ કરી નાખ્યું હતું. તો અમે દર્શન કરીએ છીએ, અને તમે પણ દર્શન કરી લો. હવે આપણે જવાનું છે જ્યાં રાંદલમાની ઘણી બધી એક સાથે મૂર્તિઓ છે. નવું મંદિર પૂરું થતાં જ પછી તરત આવે છે, તો તમને હું દેખાડું. ત્યાં જો મિત્રો, આ એટલી બધી એકારેક મૂર્તિઓ છે, જોઈ લો, ખૂબ જ મૂર્તિઓ છે. પછી ત્યાંથી આવે છે શનિદેવ, ત્યાં દર્શન કર્યા, અને નીચે ભોંયરા જેવું થોડુંક છે, ત્યાં દર્શન કરવા ગયા. ત્યાં છે ભોળાનાથનું મંદિર, અને હજી છે જે રાંદલમાનું મંદિર છે, હજી જ્યાં રથમાં લઈ જાય છે એવો તસવીર ફોટાવાળું મૂર્તિ છે, પણ ત્યાં જવાની મનાઈ છે. તો આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશે નવા બ્લોગમાં, તબ તક કે લીએ જય મહાકાલ, અને કોમેન્ટ